હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે છે રવિવાર અને હું અને મારા દોસ્તારો બધા આજે ફ્રી છીએ. તો આજે અમે જવાના છીએ ક્યાંક ફરવા, સુવાલી કા ડુમસ ક્યાંક જવાના છીએ. તો અત્યારે તો હું મારા ભાઈનો ગેરેજ છે, કાવ્ય મોટર ગેરેજ, તો ત્યાં આવેલો છું. તો હવે મારા દોસ્તાર પાસે જઈએ અને ત્યાં જઈને નક્કી કરીએ ક્યાં જવું એ. તો હું ફાઇનલી મારા દોસ્તાર પાસે પહોંચી ગયો છું. તો આ છે મારો દોસ્તાર કૌશિક અને એક દોસ્તાર છે બીજું જિગ્નેશ, એ અંદર છે. તો અમે ત્રણેય થઈને પ્લાન કર્યો છે કે હવે અત્યારે તો એને કંઈક થોડુંક ઓફિસનું કામ આવી ગયું છે, તો અત્યારે એના ઓફિસના કામ માટે જઈએ છીએ. પણ બપોર પછી ડુમસ અથવા સુવાલી ક્યાંક જવાના છીએ. તો અત્યારે અમે એનું થોડુંક કામ છે એ બતાવી આવીએ. કંઈક પડદાની દુકાન છે તો કંઈક કેટલોગ બતાવવા જવાનું છે, તો અમે અત્યારે બતાવી આવીએ કેટલોગ. તો અમારા ઓફિસનું કામ ફાઇનલી પતી ગયું છે અને હવે અમે ડુમસ માટે અથવા સુવાલી માટે ક્યાંક હવે જવાના નીકળવાના છીએ. તો અત્યારે અમે ઊભા છીએ વેસુ બાજુ, ક્યાંક રસ્તામાં ક્યાંક સાંયે ઊભા છીએ. તો અત્યારે હવે ત્યાંથી નક્કી કરીએ સુવાલી જવું, ડુમસ જવું, ત્યાંથી કંઈક. તો અત્યારે તો અહીંયા તો અમારે ફોટો શૂટિંગ હાલે છે. આ અમારા કૌશિકભાઈ છે જે ફોટા પાડે છે અને અમારા જિગ્નેશભાઈ, તો ફોટો શૂટિંગ હાલે છે. તો હવે નક્કી કરીએ અમે ત્રણે થઈને ક્યાં જવું. તો કૌશિકભાઈ તમારું શું કેવું છે, ક્યાં જવું આપણે? ડુમસ જવું કે સુવાલી જવું? સુવાલી જવાનું છે કે ડુમસ જવાનું છે કૌશિકભાઈ? તમે પછી ફાઇનલ જવું પડશે. જો પબ્લિકને પછી તમે અત્યારે સુવાલી કોણ પછી ડુમસનું કહે એમ નહીં હાલે. પબ્લિકને થોડી ખબર પડી તમે ક્યાં છે. તો અત્યારે તો હજી કાંઈ ફાઇનલ બહુ નક્કી નથી કરી શકતા ક્યાં જવું, ડુમસ જવું કે સુવાલી જવું. તો હવે થોડાક આગળ જઈએ અને વીઆર બાજુ જઈને ત્યાંથી કંઈક નક્કી કરીએ કેવું ચાર્જિંગ ટકે છે, કારણ કે ઇલેક્ટ્રિક ગાડી છે અમારી પાસે. તો થોડીક તકલીફ પડે પછી વળતા આવવામાં, ચાર્જિંગ બાર્જિંગ ટકે ન ટકે. તો મળી આવે અમે 2 કલાક બાદ, કાં તો ડુમસ કાં તો સુવાલી. હવે નક્કી કરીએ. ગાઈસ ફાઇનલી અમે હવે ડુમસ જવાનું નક્કી કર્યું છે, કારણ કે અમારે ટાઈમ પણ બહુ નથી અને ગાડીમાં ચાર્જિંગ પણ ઓછી છે. કારણ કે જોઈ લો 44% છે અને 47 કિલોમીટર ગાડી ચાલશે. તો ડુમસ અમારે 50 થાય ને 50 આવવાના. તો અત્યારે અમે અડધે તો પહોંચી ગયા છીએ. તો હવે ફાઇનલી ડુમસ જઈએ અને ત્યાંનો તમને નજારો અને વ્યૂ બતાવીએ. ફાઇનલી અમે ડુમસ પહોંચી ગયા છીએ. આ છે પૂરો ડુમસ બીચ. તો અત્યારે બપોરના વાગ્યા છે 1 અને તડકો પણ બહુ લાગે છે. તો અત્યારે હવે કંઈક સાંજે બેસીએ થોડીક વાર અને પછી પાછા અમે ડુમસમાં થોડીક વાર ઘૂમીએ અને ક્યાંક મેગી ખાઈને પાછા હવે 3 વાગે થોડુંક કામ છે તો પાછા ઘરે પરત જતા રહીએ. તો કૌશિકભાઈ તમે ફાઇનલી ડુમસ આવી ગયા. તો હું તમારું કેવું છે આ ડુમસ બીચ વિશે? તડકો પડે તો અમારા કૌશિકભાઈને લાગે છે તડકો, કારણ કે થોડાક હમણાં છોકરી જોવા આવવાની છે અમારા કૌશિકભાઈને. તો હવે ક્યાંક આટા મારીએ, થોડાક ફરીએ મેગી ખાઈએ ને પછી હવે ઘરે જતા રહીએ.
તો અમે ફાઇનલી આવ્યા છીએ અત્યારે મેગી ખાવા માટે. જો આ કાકાના સ્ટોરે આવ્યા છીએ. તો કાકા ઝડપથી મેગી બનાવજો, થોડીક જેમ બને એમ, કારણ કે ઘરેથી ફોન આવે છે અને મોડું થાય છે. તો આ બે તો કારુના અહીંયા પહોંચી ગયા છે, એને બહુ ભૂખ લાગી છે બેયને. તો હવે મેગી ખાઈને જ ઘરે જઈએ. કૌશિક એક દોહો ગાય નાખ ને હાલ ને કૌશિક. કૌશિક એક ગાય નાખ. એક કૌશિક એક ગાય નાખ હાલ ઝડપથી કૌશિક. અત્યારે કાંઈ નહીં. પબ્લિક તારો વેઇટ કરે છે, એક ગાય નાખ ને હવે. ચાલ તો અત્યારે અમારે કૌશિકભાઈને લાગી ગયો છે તડકો, એટલા માટે અત્યારે કંઈ બોલતા નથી. તો હવે કાંઈ નહીં, આપણે આગલા વ્લોગમાં જોજો તમે. કૌશિકભાઈ દોહા છંદ શાયરી એવું આપણને બધું કહેશે. તો અત્યારે અમે પણ થાકી ગયા છે, કારણ કે તડકો જ એટલો છે. તો હવે મેગી ખાઈએ ને આરામ કરીએ. અહીંયા સાયો જ એટલો છે, તડકો એટલો બધો લાગે. તો અમે અત્યારે મેગી ખાઈ લીધી છે. હવે મેગી ખાધી અને બીજું ઘણું બધું પણ ખાધું, કારણ કે કૌશિકને જીગાને બહુ ભૂખ લાગી હતી. તો હવે પાણી પી લીધું છે અને કૌશિકભાઈ કરે છે પેમેન્ટ. કૌશિકે 500 નોટ હે કૌશિક? તો કૌશિકે કાઢી છે 500 નોટ. તો આગળ હજી જઈને થોડા બોડા પીએ. પૈસા હું આપું છું. એવું છે? જે આપો એ, મારે તો સોડા પીવાનું છે આગળ, તમે જે પાવી. તો હવે અમે ઘર તરફ રવાના થઈએ. અને બસ આજનો વ્લોગ અમારે અહીંયા લગી જ છે. તો બસ અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હરે કૃષ્ણ.